નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનુષા. તમે જોઈ રહ્યા છો લોક સામાન્ય ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ભાવનગરથી અમારા રિપોર્ટર ગૌતમ બારિયા સાથે. ભાવનગર શહેરના વડવા ચાવડી ગેટ પોલીસ ચોકીની સામે એક મકાનની ગેલેરી ધરાશાયી થઈ, જ્યારે પાછળની દિવાલે રહેતા લોકો જીવ જોખમમાં મૂકી જીવતા હોવાનું જણાવાયું. બહુ જૂનવાણી મકાન હોવાથી અવારનવાર થોડું દિવાલમાંથી વારંવાર પડતું હોવાનું સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું. જ્યારે આગળ ફરસાણની અને મિસ્ત્રી કામ કરવાની દુકાન પણ છે અને વારંવાર કહેવા છતાં કોઈ પ્રકારે ધ્યાન દેવામાં દુકાનદારો દ્વારા આવતું નથી, ત્યારે લોકોએ તંત્રને અપીલ કરી કે પાછળના ભાગે લોકો રહેતા હોવાથી વહેલી તકે આ મકાન ઉતારી પાડવામાં આવે તો વધુ સારું. અને ત્યાંના સ્થાનિક લોકો ભયના માહોલ નીચે રહે છે, જ્યારે નાના છોકરા પણ ત્યાં રમતા હોય છે. કોઈ મોટી જાનહાનિ સર્જાય તે પહેલા તંત્ર ધ્યાન આપે તો સારું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામાન્ય ન્યૂઝ.